નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, કેમ છો? તો ઘણા બધા ખેડૂત મિત્રોએ અલગ અલગ પાકનું આ ચોમાસાની સિઝનમાં વાવેતર કરેલું છે. એમાં આપણે જે રીતે વાતચીત કરીએ છીએ એ રીતના ઇતિહાસમાં ક્યારે પણ ના થયું હોય એટલું મગફળીનું વાવેતર થયું છે. એની સામે કપાસનું વાવેતર ઓવરઓલ ઓછું થયેલું છે. તો કેટલી ટકાવારીમાં કપાસનું વાવેતર થયેલું છે અને શું કપાસના ભાવ 2000 થી 2500 રૂપિયા થઈ જવાના છે કે નથી થવાના, એવું ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં વિચારો છે. અને જે ખેડૂત મિત્રો મગફળી વાવેતર કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને પણ વિચાર થાય છે કે ભાઈ આપણે કપાસનું વાવેતર નથી કરેલું તો શું કપાસનો ભાવ સળગી ઉઠશે કે નહીં સળગી ઉઠે. અત્યારે હાલમાં કેટલી કપાસની બજાર છે એની માહિતી મેળવવાની છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે આ પ્લેટફોર્મમાં લાવતા રહીએ છીએ. તો તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકનું આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો. ચાલો વાતચીત કરીએ કે કપાસના ભાવ હકીકતમાં કેવા રહેવાના છે અને કેવા રહી શકે તેમ છે. વિડીયોની શરૂઆત પહેલા આપણે વાતચીત કરીએ એ પહેલા તમે અત્યારે જે વસુધા એગ્રોનું સરસ મજાનું ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરમાં તમને મળવાપાત્ર છે. આ ટ્રેક્ટરની મદદથી આપણે ચોમાસુ પાકમાં કોઈ પણ નિંદામણનાશક સાથી હાંકી શકીએ છીએ અને બીજી પણ ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ ચાપ કટર એટેચમેન્ટ કરવાનું હોય કે કોઈ પણ પ્રકારની દવા છંટકાવ કરવાની હોય તો એમાં પણ આ મશીન લાગી શકે છે. એવું આ સરસ મજાનું ટ્રેક્ટર છે. આને મંગાવવા માટે અથવા તો આની વિશે વધારે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ માહિતી મેળવી શકો છો. કપાસ એટલે કે વ્હાઇટ સોનું. આપણે આખા ઇન્ડિયા લેવલે એટલે ભારત લેવલે આપણે જો વાતચીત કરીએ તો પહેલા નંબરે અત્યારે જો કોઈ કપાસ પકવતું રાજ્ય આવે તો એ માત્ર ને માત્ર મહારાષ્ટ્ર છે. બીજું જો કોઈ રાજ્ય આવતું હોય તો એ છે ગુજરાત. પણ આ વર્ષના ડેટા અનુસાર ગુજરાતમાં ધરખમ કપાસના વાવેતરમાં ઘટાડો થઈ ગયો છે. કેમ કે ખેડૂત મિત્રો મગફળીના વાવેતર તરફ ખેંચાયા છે અથવા તો ઓછી મુદતના જે પાક પાકી જાય એ વાવેતરમાં ખેંચાયા છે. ક્યાંક ને ક્યાંક સોયાબીનનું વાવેતર પણ પ્લસમાં આપણને જોવા મળે છે. તો એ પ્રકારે ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે અને કપાસનું વાવેતર ઓછા પ્રમાણમાં કરેલું છે. તો જે ખેડૂત મિત્રોએ મગફળી વાવી છે એવા ખેડૂત મિત્રોને એમ થાય છે કે ભાઈ આપણે કપાસ નથી વાવ્યો તો શું કપાસનો ભાવ 2000-2500 સુધી પહોંચી જશે કે નહીં પહોંચે, એની ખાસ માહિતી મેળવવાની છે. તો આ જગતનો તાત એટલે કે આપણે સૌ ખેડૂત મિત્રો જે કરીએ એ બરાબર કરીએ છીએ, એટલે કે આપણી પાસે એવી તાકાત છે કે આસાનીથી આપણે જે વસ્તુ વાવવી હોય આસાનીથી આપણે વાવી શકીએ છીએ. કેમ કે મગફળીની કોઈ કંપની અથવા તો કોઈ પણ લોકોએ એવી તમન્ના ના કરી હતી એવી મગફળીનું વાવેતર અત્યારે વધારે પ્રમાણમાં થયેલું છે. કપાસની મેં વાતચીત કરીએ તો અત્યારે ભાવતાલ કપાસના 1200 રૂપિયાથી લઈને 1450 રૂપિયા આજુબાજુના મહત્તમ કપાસના ભાવ ચાલી રહ્યા છે. આગળના સમયમાં શું કપાસના ભાવ વધી શકે તેમ છે? તો અત્યારે સચોટ માહિતી એવી આપવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ એવા ડેટા નથી મળી રહ્યા કે કપાસના ભાવ 1500 ઉપર કે 2000 ઉપર કે 2500 ઉપર થઈ જવાના છે. અત્યારે સામાન્યપણે 1400-1500 રૂપિયા આજુબાજુના કપાસના ભાવ છે એ સ્થિર છે. હવે આગળની જે રીતની બજારમાં અપડેટ આવે છે એ રીતની આપણને જાણકારી મળશે કે ભાઈ કપાસના ભાવ કેવા રહેવાના છે. કેમ કે કપાસ ઘણા બધા ખેડૂત મિત્રો પાસે સ્ટોક પણ પડેલો છે, એટલે એવા ખેડૂત મિત્રોને પણ વેચવાની ઉતાવળ હોય તો એને માટેની પણ માહિતી છે. તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીની સાપેક્ષમાં કપાસના ભાવતાલની વાતચીત કરવાની હતી. આની સાથે ઘણા બધા ખેડૂત મિત્રોના ઇન્ટરવ્યૂ પણ આપણે લઈશું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે ભાઈ મગફળી વાવવાથી શા માટે એણે મગફળીનું વાવેતર વધારે કરેલું છે અને કપાસનું વાવેતર ઓછું કરેલું છે અને બીજા અન્ય પાકનું વાવેતર શા માટે વધારે કરેલું છે. તો આવી રીતની આપણે તમામ માહિતી આ ડિજિટલ પ્લેટફોર્મમાં મેળવવાના છીએ. જોતા રહો હંમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.